શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ શહેરના ક્રેન્સેટ ચોક બગીચામાં આવેલ બાપુની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, NSUI તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના જુદા જુદા તમામ સેલના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજના 2 ઓક્ટોબરના દિવસે પવિત્ર દિવસ છે। ગાંધીજી અને શાસ્ત્રીજીનો જન્મદિવસ હોય, સૌ કોંગ્રેસના કાર્યકરો દર વર્ષની જેમ ગાંધીજીને જન્મદિવસ માટે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા છીએ, એમને હારતોરા કર્યા છે અને એમની પ્રેરણાથી જ આ દેશ ચાલે છે એવું અમે કોંગ્રેસ મેન તરીકે માનીએ છીએ। અમે સૌ કોંગ્રેસી એને પ્રેરણાથી, એના આચાર, એના વિચારથી જ કોંગ્રેસ અત્યારે જે 130 વર્ષ કોંગ્રેસને થયા એ જોવા જઈએ તો અમારી ગાંધીજીની વિચારસરણી પર કોંગ્રેસ ચાલે છે એવું અંગત રીતે માનું છું। આજની જન્મ જયંતિ, શાસ્ત્રીજી અને ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો એમને નમન કરવા, એમને ફુલાર કરવા આવ્યા છીએ। જય હિન્દ, જય ભારત। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।